આપણે છે ને ભાઈ એક પગ ઉપર અત્યારે ઉભા છે, કારણ કે છે ને તડકો એટલો છે ને એની વાત મિત્રો ને યારે ફાઇનલી મળી ગઈ છે, મળી જશે ને આમ તો સોડા બોડા એની યારે પીવી છે. આ ભાઈ નું નામ છે હિંમત. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને આપણે સુરતમાં છીએ, બરાબર? સુરતમાં આજે છે ને શું કરવાનું છે શું નહીં એ બધું તમને બતાવવાનું છે. તો અત્યારે આપણે જાગી ગયા છીએ, ઉઠ્યા છીએ અને આપણે છે ને ભાઈ અહીં કારખાનામાં સુઈ છીએ, બરાબર? આજે રવિવાર શું કરશું ને તમને બધું બતાવશો, બરોબર? A to Z બતાવવાનું છે, બરોબર? તો આપણા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. જય માતા. વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને ભાઈ સુરતમાં આપણો પહેલો વ્લોગ બને છે, બરોબર? અને અત્યારે સવારમાં આપણે નાહી ધોઈ તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું છે આપણે છે ને ખમણ લેવા જવાનું છે. તો છે ને ભાઈ આપણા મેનેજર ના છે ને આમ તો ભાઈબંધ છે પણ એના ખમણ લેવા જઈએ છીએ અને સુરત નો પહેલો વ્લોગ છે ને ભાઈ, તો સપોર્ટ કરી દેજો, બરોબર? તો આપણે શું છે આગળ કરવાનું છે તમને બતાવી. આ બધી વેરાયટી છે ભાઈ, સુરતમાં હોય ને ખમણ ન હોય તો પછી બસ જાય બધી વેરાયટી. તો ફાઇનલી આપણે છે ને ખમણ લઈ લીધા હતા ને હવે છે ને રોડ ને ઓલકોર જવાનું છે, રોડ ની ઓલકોર. તો ભાઈ છે ને 200 નો નાસ્તો થઈ જશે અત્યારમાં અને કદાચ છે ને ખમણ ને ખાતા ખાતા વિડીયો નહીં બને દાદા થયું ને, કારણ કે ફેટ ને એ બધા હારા બેસવાના હોય કે આપણો વિડીયો મને શરમ લાગી પડે. બ્રાન્ડ હવે મળી આગળ શું કરીએ. તો ભાઈ ખમણ ને ખાઈ લીધું છે, ખમણ ને ખાઈ હવે તેનો બાકી ખાપડી ખાઈ લીધું છે. તો આજે છે ને ભાઈ રવિવાર છે અને રવિવારના દિવસે છે ને આપણે હીરાબેન ગામે બે જાય બપોરની શરૂ છે, કેમ કે 11 આવે છે ને એટલે બપોર સુધી છે ને કારખાનું ચાલુ છે. તો છે ને ભાઈ આપણે ઘંટી મંડી શરૂ કરી દીધી છે ને એક કારીગર આવી ગયા છે ભાઈ, અને જે કોઈ કારીગર આવ્યું નથી કારણ કે હાડા હાથ છે ને આપણે હાડા હાથે લોટ લઈને થઈ ગયા ભાઈ કામે. એમ તો છે ને ફાઇનલી છે ને જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે, બપોર પડી ગયા છે ને આપણે મોટું ધોઈને હવે છે ને જમવા જઈએ છીએ. તો ભાઈ છે ને આપણે અહીંયા ગામે બેવી છે, શેરીમાં અક્ષર ડાયમંડમાં બેવી છે ગામે, આપણી સોસાયટી છે ભાઈ. આ બધા કારીગરોના કારખાના ચાલે છે ખરા. હેંડો આપણે છે ને ભાઈ જમવા જઈએ. હેંડો તો ભાઈ જો આ રીતના બધા કારીગરો હાલીને જાય છે અને આપણી એની આરવાજ છે ને બધા આરવાજ હાલીને જાય છે ભાઈ જમવા. જો ભાઈ આ બધા હાલીને જવા વાળા છે જમવા, બધા કારીગર હીરા ના. ભાઈ આ ભાઈ રસના સર્કલ છે, જોવો તમે મારી પાસે આ રસના સર્કલ છે જે આપણી પાછળ દેખાય ને રસના સર્કલ. ફાઇનલી ભાઈ ગાયત્રી આવી ગયું છે, ગાયત્રીમાં આપણે જમવા જવાનું છે. તો અહીંયા આપણે જમવા આવ્યા છીએ ને એનો તમને જમવાનું બતાવું છું, ચાલો. આપણે જમવા કહી ગયા છીએ ભાઈ, જમવાનું એનો તમને બતાવું. જો આજ તો રસ ને એવું છે, રસ છે, છોલે ચણા નું શાક છે, ઊંધિયું છે અને રોટલી ને ભૂંગળા ને એવું છે, સાસ ને એવું. આપણે છે ને જમી લઈએ આપણે છે ને ફાઇનલી જમી લીધું છે, મંગલ કૃપામાં જમી લીધું છે ભાઈ. જમી કાઢવીને હવે છે ને કારખાના બાજુ જવાની છે. એનો તમને પછી છે ને હું રસ્તામાં થોડી ઘણી વસ્તુ લેવાની છે, એનો પછી બતાવું. આપણે છે ને ભાઈ સંપલ તૂટી ગયું છે તો આપણે છે ને સંપલ હાંધવાનું છે. મને સામે છે ને સંપલ હાંધવાવાળા દેખાય છે, તો એનો આપણે ત્યાં જઈએ. કાકાની પાસે આવી જાય સંપલ હાંધવા. આપણી પરિસ્થિતિ એવી ના અત્યારે કે નવા આપણે સંપલ લઈએ કે આપણે છે ને સંપલ હાંધાઈ દઈએ. કાકા સંપલ હાંધી દેજો ને. આપણે છે ને ભાઈ એક પગ ઉપર અત્યારે ઉભા છીએ, કારણ કે છે ને તડકો એટલો છે ને એની વાત ફૂલ તડકો છે, પણ એક પગ ઉપર અત્યારે ઉભા છે. સંપલ હાંધાઈ જાય ને ક્યાં બધું આપડા સંપલ ની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે ભાઈ. તો કાકા સંપલ સાંજે છે, તમે જુઓ ભાઈ કેટલી મહેનત કરે છે ભાઈ, કેટલી કાળા તડકાના મહેનત કરે છે અને ફક્ત ને ફક્ત 10 રૂપિયામાં આપણને સંપલ સારું કરીને આપી દે છે. આ રીતની એક પ્રોસેસ હોય. હેંડો હવે આપણે છે ને જઈશું બીજું કઈક વસ્તુ થોડી ઘણી બીજી લેવાની છે ત્યાં. તો ફાઇનલી છે ને ભાઈ આપણે આબુ ને એવું લઈ લીધું છે, બધી વસ્તુ લઈ લીધું છે, કપડાં ધોવાનું બ્રશ ને એવું બધું. અને હવે છે ને કપડાં ને એવું ધોવાનું. તો હેંડો હવે કારખાને જઈને અંદર ફાઇનલી છે ને ભાઈ આપણે નાહી ધોઈને તૈયાર થઈ જશે ને હવે જવાનું છે ભાઈબંધો ત્યારે ફરવા. તો હેંડો તમને ફરવા જઈને બધું બતાવીશ, બરોબર? તો વિડીયોમાં બન્યા રહી.
આપણા વિડીયોમાં છે ને મસ્તીની લાઈક કરતા જજો, સબસ્ક્રાઇબ કરતા જજો, બરોબર? તો આપણે છે ને આપણા મિત્રોની હારે ફાઇનલી મળી ગઈ છે ને, મળી જશે ને. આમ તો સોડા બોડા એની હારે પીવી છે. આ ભાઈનું નામ છે હિંમત અને આ એન મોટભાઈ છે હિંમતભાઈના. અને એક વલકોર જો આગો હોય જો ને હંતાઈ જો, એનું નામ છે દિલ્હી. જો હાથ લાંબા કરે ને તો 4-5 ભાઈબંધો છે ને સોડા બોડા પીને હેડો વખતે ક્યાં જઈને બધું મળીએ, બરોબર? જય માતાજી. તો હવે છે ને ભાઈ ફાઇનલી આપણે છે ને નાઇટ પેન્ટ લેવા જવાનું છે, બરોબર? અહીંયા કોલા હિંમતભાઈ નો ભાઈ છે ને એ તો આપડી હારે છે. હવે નાઇટ પેન્ટ હવે લઈને પછી છે ને હાલો પેલા જોઈ કેવું નાઇટ પેન્ટ છે. આજે છે ને ભાઈ રવિવાર છે અને આજે તમને રવિવારી બતાવવાની છે ગાયત્રીમાં ભાઈ, સુરતની માલિકો. તો સુરતની રવિવારી કેવી હોય ને એ તમને હેન્ડો બતાવું. મારી પાછળ જોવો તમે બધા, પબ્લિક ચારે બાજુ પબ્લિક જ છે. તો ભાઈ રવિવારી શરૂ થઈ ગઈ છે. અહીંયા નકરું છે ને પબ્લિક જ દેખાડ જોવા મળશે, કારણ કે છે ને અહીંયા બધા નકરા છે ને બધી વસ્તુ ખરીદવા આવે. રવિવાર હોય ને તો ફૂલ ટ્રાફિક હોય, મતલબમાં જોવો તમે. એક આખો રોડ આખો બ્લોક કરી દીધો. તો આપણે રવિવારીમાં આવી ગયા છીએ અને આપણે રવિવારીમાં છે ને સારી ને સસ્તી બધી વસ્તુ મળી જાય છે. તમારે પણ આવવું હોય તો તમે આવી શકો. અને આપણે લેવાનું છે એક નાઇટ પેન્ટ લેવાનું છે, તો આપણે હેન્ડો લઈને તમને બતાવું. ભાઈ છે ને ફાઇનલી હું કારખાને પહોંચી ગયો છું. કારખાને છે ને પેન્ટ ને એવું લઈને એવો જ સમય છે, બરોબર? ટ્રાફિક બહુ એટલે બહુ હતું ગાયત્રીમાં. તો છે ને આપણે લેંગો એક લાવ્યા છીએ, તો તમને બતાવું. આ લેંગો આપણે લઈ લીધો છે, માત્ર 300 રૂપિયામાં લાવ્યા છે. જેમ કે કામે બેહો નહીં તો આવું હોય ને તો ગરમીનું સારું પડે. તો વિડીયો આપણો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરતા દેજો ને લાઈક કરી દેજો. જય માતાજી. તો આપણે છે ને વિડીયોના એન્ડ કરી